ખેડૂતો માટે બહુ સારા સમાચાર આવી ગયા છે, કારણ કે છેલ્લા 4 વર્ષથી ઘઉંની એક્સપોર્ટ પોલિસી રસ્ટિકેટ હતી. રસ્ટિકેટ એટલે કે તમે ઘઉં એક્સપોર્ટ કરી શકો નહીં. પણ આજે ગવર્મેન્ટને એવા ન્યૂઝ આવેલા છે કે ભારત દેશ હવે ઘઉં પર ફ્રી એક્સપોર્ટ ડ્યુટી નાખે છે. ફ્રી એક્સપોર્ટ ડ્યુટી એટલે કે હવે તમે ફ્રીલી એક્સપોર્ટ કરી શકો છો, કોઈ પણ કન્ટ્રીમાં તમે એક્સપોર્ટ કરી શકો છો. અને તે આંકડો 25 લાખ મેટ્રિક ટન સુધીની છૂટ આપેલી છે કે તમે 25 લાખ મેટ્રિક ટન સુધીના ઘઉં એક્સપોર્ટ કરી શકો છો. ભારત દેશ એક્સપોર્ટ કરી શકે છે. જ્યારે ઘઉં ઉપર બેન્ડ લાગ્યું એની પહેલાંની વાત કરું તો મિડલ ઇસ્ટ કન્ટ્રી છે, એશિયન કન્ટ્રી છે, આફ્રિકન કન્ટ્રી છે, તે કન્ટ્રીની અંદર ઘઉંની બહુ સારી એવી ડિમાન્ડ હતી અને ભારત દેશ બહુ સારા એવા પ્રમાણમાં ઘઉં એક્સપોર્ટ કરતા હતા. પણ હવે બેન્ડ લાગી ગયા પછી ઘઉં ઇન્ડિયન ગવર્મેન્ટ એક્સપોર્ટ કરી શકતી નહોતી. ઇન્ડિયામાંથી કોઈ પણ વ્યક્તિ એક્સપોર્ટ નહોતો કરી શકતો, જેની આજની તારીખમાં છૂટ મળેલી છે. તો તમે જો એગ્રીકલ્ચર પ્રોડક્ટમાં કામ કરો છો, એગ્રીકલ્ચર ફિલ્ડની અંદર છો અને તમારે એક્સપોર્ટ કરવું છે, તો ઘઉં તમે જો તમારી ખેતીમાં ઘઉં થતા હોય તો તમે તે ઘઉં એક્સપોર્ટ પણ કરી શકો છો. અને ઘણી બધી કન્ટ્રીના જે મેં તમને નામ આપ્યા તે કન્ટ્રી અંદર એક્સપોર્ટ કરી શકો છો. તો હવે તમે એક્સપોર્ટ ચાલુ કરવું હોય તો તમારા માટે બેસ્ટ ઓપ્શન અને બેસ્ટ સમય આવી ગયો છે. તમારે ઘઉં વિશે વધારે ઇન્ફોર્મેશન જોઈએ છે કે કઈ કન્ટ્રીમાં એક્સપોર્ટ થાય છે, ઇમ્પોર્ટ થાય છે, તો તે તમે કોમેન્ટમાં લખી આપો વિથ, હું તમને તેની ઇન્ફોર્મેશન આપી દઈશ.